ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1 આખો, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 11 આ ચારે ચાર વોર્ડ આખા ભાજપના બિનહરીફ થઈ ગયા છે. આ ઉપરાંત વોર્ડ નંબર 7માં 2, વોર્ડ નંબર 2માં 1, 10માં 1 આમ કરીને કુલ અત્યાર સુધીમાં ભાજપની 23 ઉપરાંતની સીટો બિનહરીફ થઈ છે. હવે ગયડા ગાંઠા કોંગ્રેસના ઉમેદવારો ક્યાંક ઊભા છે. બાકી કાંઈ જે પેલા મેં કીધું એમ જયરાજભાઈ કીધું એમ કે જેને પૂરતા ઉમેદવાર નથી મળતા અને બિનહરીફ થયા અને પછી આક્ષેપ કરવો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર, ગુંડાગીરી દાદાગીરી ઉપર, તો સ્વૈચ્છિક રીતે કોંગ્રેસના ઉમેદવારો સ્વૈચ્છિક રીતે હટી ગયા. એણે પણ જોયું કે આ ગોંડલનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, આમાં અમારે સહભાગી થવું છે. આમાં કોઈ ધાક ધમકી કે દાદાગીરી નથી, પણ અમથે અમથું કાયમ માટે ચૂંટણી આવે છે એટલે પકડ મુજે જોર આતા હે આમ કરીને કહેવાતા કોંગ્રેસના બની બેઠેલા આગેવાનો ને મારે આજે કેવું છે કે એને રેઢે રેઢા ઉમેદવારોને જેને પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી આવાને રેઢે રેઢા મૂકી દીધા. બહાદુરના દીકરા હો તો ચૂંટણીમાં લડવાય આગેવાનો આવવું જોઈએ અને ચૂંટણી થાય ત્યારે જોઈ લેજો 44 સીટ ગોંડલની આવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વાભાવિક છે અત્યારે જે ગોંડલ નગરપાલિકાનો છેલ્લા વર્ષોમાં વિકાસ થઈ રહ્યો છે, હું હર વખતે કહેતો આવું છું, આ લેવા પટેલ જ્ઞાતિનો તાલુકો હોવા છતાં તમામ સમાજના લોકોને, તમામ સમાજના આગેવાનોને એક તાતરે બાંધીને જયરાજભાઈ, ગીતાબા અને ગણેશભાઈ આખો એનો પરિવાર એ મારો પરિવાર છે એમ માનીને આખા તાલુકામાં હાલે સુખ દુઃખના સહભાગી થયા છે. આ લોકો વારે વાર કહે છે ને ગણેશ ગોંડલ અને અડધી રાતનો હોકારો, તો રાતે 12 વાગે, રાતે 2 વાગે ગણેશભાઈના જોજો સૌના સુખ દુઃખમાં ભાગીદારી થયા છે. માત્ર ગોંડલ નગરપાલિકાના વિકાસની વાત નથી, ઘરેલું હિંસા જ્યારે પણ કોઈને ઘરના કજિયા થાય છે ત્યારે પણ આ પરિવાર એને સમાધાનમાં બધાને સાથે બેહારીને સુખદ સમાધાન લઈ આવે. રાજકારણમાં માત્ર ખાલી વિકાસના કામો કરવા, તો વિકાસની સાથે સાથે આખા તાલુકાને એક તાતરે બાંધીને રાખ્યો છે. આવતા દિવસોમાં તાલુકાની 22 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની, જિલ્લા પંચાયતમાં પણ 5 સીટો ભારતીય જનતા પાર્ટીને આવવાની છે. આપ વાળાને પૂરતા ઉમેદવાર ગોંડલમાં નથી મળ્યા, કોઈ છે જ નહીં. કોંગ્રેસ વાળાને તાલુકામાં કોઈ ઉમેદવાર નથી મળ્યા. પણ આમ કરીને જેમ બહાદુર હોય એમ આજે જે જોયો તમે ફોર્મ ખેંચાતી વખતે સ્વૈચ્છિક રીતે ફોર્મ ખેંચવા આવતા હતા, એમાં કોઈનો વાંક છે? ન્યૂઝ અપડેટ્સ